વાંકાનેરની ક્રિકેટ પ્રેમીઓ માટે એક ખુશ ખબર અને શુભ સમાચાર એક આપવાના છે કે વાંકાનેરની અંદરમાં સર્વપ્રથમ વખત અવધ બોક્સ ક્રિકેટ આખું બની ગયું છે અને જે આ બોક્સ છે એવું બોક્સ બીજે ક્યાંય પણ આટલું મોટું નથી. તો આ જે બોક્સ બનાવવામાં આવેલું છે ક્રિકેટ માટેનું જે બોક્સ છે એ ખૂબ જ લાંબુ છે. 160 ફૂટ લંબાઈ ધરાવે છે અને 80 ફૂટ એની પહોળાઈ છે. અંદાજે 20 ફૂટ જેવી એની ઊંચાઈ ધરાવે છે, જેથી કરીને તમારે ક્રિકેટ રમવું અહીંયા ખૂબ જ આસાનીથી તમે રમી શકશો. કારણ કે આખું બોક્સ જે છે ક્રિકેટ બોક્સ એ અવધ ક્રિકેટ બોક્સ જે આપણે જડેશ્વર રોડ ઉપર જતા આપણે રોડ ઉપર જ આવેલું બોક્સ છે અને ખૂબ જ સરસ મજાનું લીલું છમ ઘાસ પણ એમાં ઉગાડવામાં આવેલું છે. એટલે ક્રિકેટ પ્રેમીઓ માટે એક ખૂબ જ સારા સમાચાર છે કે એની અંદરમાં તમે ડે એન્ડ નાઇટ પણ તમે રમી શકો છો. એની અંદરમાં 14 લાઇટો ફરતી લગાવવામાં આવી છે, જેથી કરીને ચોકરદમ બધી જ જગ્યાએ પૂરતું લાઇટ તમને મળી શકે. એ લાઇટો પણ એની અંદરમાં સરસ મજાની વ્હાઇટ લાઇટો પણ લગાવવામાં આવેલી છે, જેથી કરીને તમને ત્યાં પૂરેપૂરું પ્રકાશ મળે અને ડે લાઇટ તમે રમી શકો એ માટેની પણ એની અંદરમાં સુવિધા કરવામાં આવેલી છે. જેથી વાંકાનેરના ક્રિકેટ પ્રેમીઓ માટે એક નવીનતમ જે બોક્સ કહી શકાય. આપને ક્રિકેટ રમવું હોય તો તમારો દડો જે છે એ બોક્સની બહાર ન જાય એ માટે થઈને એની હાઇટ પણ પૂરેપૂરી રાખવામાં આવી છે. એની 160 ફૂટની તો લંબાઈ રાખવામાં આવી છે અને 80 ફૂટની પહોળાઈ રાખવામાં આવી છે, જેથી કરીને તમે ત્યાં અંદર જ તમે પૂરેપૂરું ક્રિકેટને એન્જોય કરો અને સારી મજાની તમારે પ્રેક્ટિસ જો કરવી હોય તો તમે પ્રેક્ટિસ પણ સારી મજાની કરી શકો એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને અત્યારે એની અંદરમાં આરસીસીની સરસ મજાની પીચ પણ બનાવવામાં આવેલી છે, જેથી કરીને તમારે રમવાની તમને અનુકૂળતા રહે એ માટે થઈને અહીંયા સરસ મજાની તમારે એ પીચ પણ એમાં વચ્ચે બનાવવામાં આવી છે, જેથી કરીને રમવાની તમને સારી એક મજાની મજા આવે. અને માથે ગ્રીન એમાં નેટ પાથરવામાં આવશે, જેથી કરીને તમને પૂરેપૂરું જે દડો ટર્ન થાય કે પૂરેપૂરી પ્રેક્ટિસ સાચા અર્થમાં તમે કોઈ ક્રિકેટર તમારે બનવું હોય તો તમે ત્યાં બની શકો અને એવી સારી મજાની પ્રોફેશનલી તમે પ્રેક્ટિસ પણ તમે કરી શકો. સાથે ત્યાં તમારે કેન્ટીન પણ રાખવામાં આવી છે કે જેથી કરીને તમને રિફ્રેશમેન્ટ પણ ત્યાં તમને મળી શકે. અવધ બોક્સ ક્રિકેટ જે છે એ સરસ મજાનું આ બોક્સ જે છે અને એની અંદરમાં તમામ જે નેટ જે છે એ અત્યાધુનિક લગાવવામાં આવી છે, જેથી કરીને તમારો દડો જે છે એ તમે ગમે તેટલું તમે ફટકારો પણ દડો તમારો બહાર જાય નહીં. એટલે તમને પૂરેપૂરો તમારો સમય જે છે એ સમય તમારો બચે અને તમે 100% સારી રીતે આ ક્રિકેટને માણી શકો. એ માટે થઈને વાંકાનેરમાં નવું નજરાણું કહેવાય કે નવી એક વસ્તુ લઈને અવધ બોક્સ ક્રિકેટ લઈને આવી ગયું છે અને જેનું ઉદ્ઘાટન વાંકાનેર રૂગનાથજી મંદિરના રેવાદાસજી બાપુના વ્રત હસ્તે રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. આ પ્રસંગે ગાયત્રી મંદિરના મહંત શ્રી અશ્વિનભાઈ રાવલ તેમજ નાગાબાવા મંદિરના મહંત શ્રી ખુશાલગીરી બાપુ પણ હાજર રહેલ અને બ્રહ્મ સમાજના અગ્રણી ભરતભાઈ આપણે એ પણ ત્યાં હાજર રહેલા. આ ઉદ્ઘાટનની અંદરમાં વાંકાનેરના મહારાણા શ્રી કેસરી દેવસિંહજી ઝાલા જે રાજ્યસભાના સાંસદ છે તે પણ આવવાના હતા, પણ તે કોઈ સંજોગો અવસાદ ન આવી શકતા, તેમને પણ શુભેચ્છા સંદેશ પાઠવેલ. તેમજ વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી પણ પધારવાના હતા, પણ તે પણ ન આવી શકતા, તેમને પણ શુભેચ્છા સંદેશો અને શુભકામના પાઠવેલ. એટલે વાંકાનેરનું જે પ્રેમીઓ માટે થઈને તમને હું આજે ડ્રોનના માધ્યમથી આ આખું બોક્સ બતાવી રહ્યો છું. એની અંદરમાં 14 લાઇટો પણ અત્યારે છે અને એનું ઉદ્ઘાટન પણ જે કરવામાં આવ્યું છે એ સરસ મજાનું રિબિન કાપી અને ઉદ્ઘાટન પણ થઈ ગયું છે. એટલે કોઈને જો તમારે પ્રોફેશનલ ક્રિકેટ રમવું હોય તમારે તો તમને અહીંયા જે એનો રેટ નક્કી કરેલા છે એ રેટ પ્રમાણે તમે રમી શકશો
અને ત્યાં તમે એન્જોય સાચા અર્થમાં તમારે ક્રિકેટ રમવું હોય તો તમે ત્યાં રમી શકશો. આ માટેની સારી મજાની વ્યવસ્થા અને આધુનિક તમારે અવધ બોક્સ ક્રિકેટ બની ગયું છે. જડેશ્વર રોડ ઉપર તમારે જતાં જ એનું બોર્ડ આવશે. એનું શરૂઆતની અંદરમાં જ મેં આપને એનું લોકેશન પણ મેં બતાવ્યું છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ કઈ જગ્યાએ આવેલું છે. તો તમને એ અવધ બોક્સ ક્રિકેટ પણ એક વાંકાનેરનું એક સર્વોત્તમ સરસ મજાનું બોક્સ બન્યું છે જે આટલા વિસ્તારની અંદરમાં ક્યાંય નથી. તો આની અંદરમાં મોરબી છે, રાજકોટ છે, વાંકાનેર છે, થાન છે, ચોટીલા છે, આ આજુબાજુના બધા જ ક્રિકેટ પ્રેમીઓ અહીં રમવા માટે આવવાના છે. તો તમે પણ આનો વધુમાં વધુ લાભ લો અને સરસ મજાનું તમારા બાળકોને જો સરસ મજાનું પ્રોફેશનલ ક્રિકેટ રમવાની જો તમારે પ્રેક્ટિસ કરાવવી હોય તો તમે ત્યાં સરસ મજાની પ્રેક્ટિસ પણ કરાવી શકો છો. અને તમારી 11-11ની ટીમ હોય તો સામસામી ટીમ પણ કરી અને તમે ક્રિકેટ ટુર્નામેન્ટ પણ તમે અહીંયા રમી શકો છો. એવી સરસ મજાની સુવિધા પણ છે. એટલે આ સુવિધાનો લાભ લેવા માટે થઈને અવધ બોક્સ ક્રિકેટ જે છે એનું બોક્સ તમે અહીંયા ભાડે રાખી અને તમે એમાં રમી શકો છો અને એન્જોય પણ તમે કરી શકો છો. એટલે સરસ મજાનું ક્રિકેટની અંદરમાં જે અત્યંત આધુનિકતા આવી છે એ આધુનિકતાવાળું અવધ બોક્સ ક્રિકેટ અત્યારે આપના માટે પણ રાહ જોવે છે કે આપ પણ આવો પધારો. અને જે અત્યારે ભારતની અંદરમાં ક્રિકેટ રશિયાઓ માટે થઈને અત્યારે સરસ મજાનું જે મોકળું મેદાન છે અને ભારતનું નામ રોશન કરે છે. તો વાંકાનેરના પણ લોકો અને આજુબાજુના જે ગામના લોકો પણ વધુમાં વધુ ક્રિકેટનો આ લાભ લે અને આ બોક્સની અંદરમાં રમે અને ખૂબ એન્જોય કરે. એ માટે થઈને આપના માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અવધ બોક્સ ક્રિકેટ. તો એકવાર પધારો અને ચોક્કસ અવધ બોક્સ ક્રિકેટનો આપ લાભ લો અને રમવા માટે થઈને તમે એના જે વ્યક્તિ છે એનો તમે કોન્ટેક કરી અને વધુમાં વધુ તમે ત્યાં રમવા માટે પધારો એવી આપ સર્વને ભાટી ટીવી વતી હું એક નમ્ર નિવેદન કરું છું કે આપને પણ એક સરસ મજાનું એક આવું બોક્સની ભાટી ટીવી અત્યારે આપને બતાવી રહ્યું છે કે જે નવું નજરાણું છે એવી ભાટી ટીવી એક આવું નવું નજરાણું અવધ બોક્સ ક્રિકેટ બતાવી રહ્યું છે. આપ જુઓ અને જોઈ અને એકવાર ચોક્કસ આપ આ બોક્સની મુલાકાત લો એવી આપને નમ્ર વિનંતી છે. रामचंद्र भगवान की जय, महाराज की जय, सदानंद की जय, पार्वती पते हर हर महादेव। बोल श्री गजानंद गणपति महाराज की जय। चलो पधारो। वाह। ओम भूर्भुवः स्वः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आनंद करो। આમ નામ સર આશીર્વાદ આપો ખૂબ તમારા ખૂબ આગળ વધી અને આ એક બહુ અત્યંત જરૂરી છે આજના યુવાનો ક્ષેત્રે છે ને કે બાળકો જો આમાં કલાક 2 કલાક નિયમિત રમતા થાય તો મોબાઈલના સરસ
ના એ બહુ જરૂરી
વાંકાનેરમાં પહેલી વાર આવડું મોટું હમ ક્રિકેટ બન્યું છે ગ્રાઉન્ડ. હમ અહીંયા છે પણ નાના છે. હા 160 ફૂટ લંબાઈ છે, હમ 80ની પહોળાઈ છે. હા અને છોકરાને શીખવાની રમવાની બહુ મજા આવશે. હે. પછી આ ઘાસની કેવી રીતે બધું એમાં એટલે કાયદેસર જે ટ્રપ વિકેટ કાયદેસર આપણે નેચરલ વાવીને જ કર્યું છે. હમ બધા બીજા ન કે સીધે તૈયાર મૂકી દે અને આમાં શું જીવડો બીવડો ઓછા આવે, બરાબર છોકરાને બહુ મજા આવે. હે એટલે આ ટફ વિકેટ બનાવી છે કે સિમેન્ટ બોક્સ છે પણ સિમેન્ટની ભેજું પડે એમાં તો ચાદર આવશે લીલા કલરની. હા. એટલે નહીં બરાબર છે એટલે એ ચાદરથી પછી રમવા એની માથે રમવા. રમવા ક્યાંથી બધા આવશે આમ વાંકાનેર, રાજકોટ, મોરબી હમ એવી અહીં મોરબી કે રાજકોટમાં આવા બધા છે બીજા કે આવડું મોટું ક્યાંય નથી. હે બરાબર છે બધે હોય પણ 60 બાય 130 એવડા હોય. હા. મોટું છે. આ કેવડું છે આ 160 ફૂટ લંબાઈ છે, હા. 80 ફૂટનું કર્યું. હે એટલે બધા પ્લેયરોને રમવાની બધું બહુ મજા આવશે. હે કઈ જગ્યાએ આ તમારું લોકેશન જરા ચેટોસો રોડ, હા. નિર્મલા સ્કૂલની બાજુમાં, નાની એવન્યુની સામે. બરાબર રેડી હમ આ પિચે 22 પગલાની છે. અને શીખવાની બહુ છોકરાને મજા આવે, હા રમવાની શીખવાની બહુ મજા આવે. મોટી pitch બનાવી. બરાબર છે ફાયર સેફ્ટીની પણ સુવિધા છે. હા. અને વાંકાનેરની જનતા માટે બહુ સારું કહેવાય હમ કે આવું ગ્રાઉન્ડ મળે છે. બરાબર છે એટલે બધાને એમ સારું ક્રિકેટ જે નેશનલ લેવલ રમાય છે એવું રમી શકશે ને એવી રમી શકે. બરાબર છે શીખવાની બહુ મજા આવે છોકરાઓને. એટલે આમાં કેટલા 11 ખેલાડી રમશે કે કેવી રીતે 11 રમી શકે એવું કર્યું આપણે. હે હા. વાહ વાહ વાહ. લંબાઈ 160 ફૂટ છે ને એટલે વાંધો ન આવે. એટલે પછી આમાં ટેનિસથી રમશે કે સિઝન બોલ ટેનિસ સિઝનથી રમવું તો રમી શકે. હે હા. અત્યારે તમે ટેનિસથી રમી શકો ટેનિસથી રમશે અત્યારે. એટલે પ્રેક્ટિસ કરવા માટે ટેનિસથી કરવા માટે. બરાબર વાંકાનેરમાં હમ આ એક ક્રિકેટ પ્રેમીઓ માટે હા ખૂબ જ હમ ઉત્સાહભર્યો માહોલ હમ. બનશે. હા કારણ કે હમ આજે અહીંયા આવડા મોટા ગ્રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે હમ કે અમુક ખેલાડી છે એ હમ નાના ગ્રાઉન્ડના હિસાબે બહુ જ હેરાન પરેશાન થતા હતા. હા એમને હવે હેરાન પરેશાન થવાની જરૂર નથી. હા કારણ કે આપણા વાંકાનેરના આંગણે હા આવું સુંદર મજાનું ગ્રાઉન્ડ બન્યું છે. હા અને એક ક્રિકેટ પ્રેમીમાં હા આનંદનો ઉત્સવ બહુ જ એટલે રાત્રે પણ રમી શકશે રાત્રે પણ રમી કેટલી શકશે. લાઈટો નાખી છે આમાં 14 લાઈટો રાખી એટલે દિવસ જેવું પ્રકાશ. રાત્રે પણ દિવસ જેવો માહોલ હશે અહીંયા. હા અને ક્રિકેટ પ્રેમીઓને ખૂબ જ આનંદથી રમી શકશે. થેન્ક યુ